સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચર્ચા કરવાની છે વિશેષ શિક્ષણનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યના આગળના ભાગ। આપણે થોડી ચર્ચા કરી લીધા હતા અને થોડી ચર્ચા કરવાની બાકી છે। થોડી હજી આમાં લાગે છે કે હજી એક સેશન આમાં રહેશે તો આ પૂરું થશે, કેમ કે આપણે 45 મિનિટમાં પૂરો થતો નથી, કેમ કે એક્સપ્લેનેશન એટલું હોય છે અને સાથે સાથે આપણે આગળના સેશનમાં આપણે વાંધો ન હોય એટલે આપણે ઝડપી પૂરું કરી દઈએ છીએ। તો વાંધો નહીં, આપણે ધીરે ધીરે ચાલશું, પણ જે છે આપણે સોલિડ ચાલશું। ચાલો તો વાત કરીએ ક્યાં ક્યાં આપણે વાત કરી લીધા છે, તો આવો શરૂ કરીએ। આપણે પૂર્વ જ્ઞાનની તપાસણીમાં આજે પૂરું નથી કરતા, કેમ કે આજે બહુ વધારે ક્વેશ્ચન નથી લીધા, બસ માત્ર એક જ પ્રશ્ન પૂછું છું। સર્જરીના પિતા તરીકે વિશ્વમાં પ્રથમ ચિકિત્સક કોણ હતા? ચરક। ચરક। વેરી ગુડ ચરક। અચ્છા, તો આપણે જ્યારે વાત કર્યા હતા રામાયણમાં, તો રામાયણમાં આપણે દિવ્યાંગ તરીકે કોને આપણે સમજ્યા હતા? કોણ રામાયણમાં? વેરી ગુડ। હવે મહાભારતમાં કોણ કોણ હતા? ધૃતરાષ્ટ્ર, શકુની। વેરી ગુડ। હવે જે આપણે જ્યાંથી આપણું સીપી માં ના એક ઉલ્લેખ આવે છે કે આ વ્યક્તિ પણ સીપી તરીકે ઓળખાતા હતા બહુ પહેલા, એને આપણે નામથી ગણીએ છીએ અષ્ટાવક્ર। વેરી ગુડ। હવે પ્રથમ જે આપણી અંધ જનો માટે શાળા ઓપન થઈ, ક્યારે થઈ અને ક્યાં થઈ? અંધજનો માટે, સેના માટે? અંધ બાળકો માટે, એટલે વીઆઈ બાળકો માટે। અમૃતસરમાં 1887। વેરી ગુડ। ના, હા, પછી આપણે વાત કરીએ કે બહેરામુંગા બાળકો માટે ક્યારે? મજગાંવ, બોમ્બે, મજગાંવમાં। વેરી ગુડ। એવી રીતે આપણે વાત કરીએ તો આજે આઈડી જે આપણા આઈડી અને મલ્ટિપલ ડિસઓર્ડર બાળકો છે એના માટે, મલ્ટિપલ ડિસઓર્ડર બાળકો માટે 41 માં મુંબઈમાં, થાનેમાં। સરસ। અને પછી આપણા જે વીઆઈ બાળકો છે એની અમૃતસરમાં 1767। હેલન કેલર। હેલન કેલર ની વાત કરો। હેલન કેલર ક્યારે આવ્યું અને ક્યાં છે હેલન કેલર? 1892 માં। હવે વાત કરો કે મુંબઈ। હા, હવે બીજું, મારિયા મોન્ટેસરી આપણે ઓળખ્યા હતા। મારિયા મોન્ટેસરી કોના માટે કામ કર્યા હતા બેન? મંદ બુદ્ધિના બાળકો અને નાના બાળકો અને સ્પેશિયલ બાળકો માટે બેન કામ કર્યા। બહુ સરસ। તો આગળ પૂર્વ પ્રાથમિક વાળા બાળકો માટે મેડમ મોન્ટેસરીની શિક્ષણ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, અને આઈડી બાળકો માટે અને સ્લો લર્નર બાળકો માટે। વેરી ગુડ। ચલો આપણે આગળ વધીએ। હવે આગળની ચર્ચા કરીએ। આ બધા ચર્ચા થઈ ગઈ હતી, તો આની પર ચર્ચા નથી કરતા, કેમ કે આ જૂનો છે। હવે નવા ઉપર આવીએ। આ એટલી વાતો આપણે ચર્ચા થઈ ગઈ હતી કે રામાયણની ચર્ચા, પછી આપણે 5 મોડલની ચર્ચા થઈ ગઈ હતી, પછી આપણે ચર્ચા થઈ ગઈ હતી કે અષ્ટાવક્રની ચર્ચા, પછી હિપ્પોક્રેટસની ચર્ચા, ચાણક્યની ચર્ચા, ચરકની ચર્ચા, મહાભારતમાં ચર્ચા, એ બધી ચર્ચા થઈ ગઈ હતી। સરસ। હવે આગળમાં આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પણ આપણે જોયા હતા ત્યાં કોણ કોણ છે, તો ગુપ્ત સામ્રાજ્યમાં, પછી એવી રીતે વિષ્ણુ શર્માના પ્રથમ પુસ્તક, પછી એવી રીતે આપણે વાત કરીએ તો આગળમાં આપણે 16મી શતાબ્દી જોન ગ્રેગરી જે છે એને આપણે પોપ જોન ગ્રેગરી એને આપણે ઓળખીએ છીએ। પછી આપણે સમજ્યા હતા કે સ્પેનિશ મહાત્મા પેડ્રો પોન્સ, એની પર ચર્ચા કરી લીધા હતા। પછી આગળ આપણે 1767માં થોમસ બ્રેડવુડ, પછી 1742માં સાંકેતિક ભાષા, પછી આપણે માનસિક દિવ્યાંગ બાળકો માટે પછી થોમસ હોપકિન્સની ચર્ચા, ગ્લાઉડ યુનિવર્સિટી, જે આપણે આપણા જે હિયરિંગ પર બાળકો છે એના માટે। પછી આપણે વાત કરીએ તો આ એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલની, પછી આપણે લુઈસ બ્રેલની, પછી આપણે આ બ્રેલ ટાઈપર રાઇટર જે છે ઈ, પછી આપણે વાત કરીએ તો આ આલ્ફ્રેડ વિને, પછી ઓટિઝમ બાળકો માટે, પછી આપણે આઈડિયા એક્ટ જે છે એની પર ચર્ચા આપણે કરી લીધા હતા। આ બસ એક રિવિઝન માટે આપ લોકો માટે છે। પછી આપણે એ પર ચર્ચા કર્યા હતા કે પ્રથમ જે ડેફ સ્કૂલ છે એ બોમ્બેમાં પ્રથમ
બ્લાઇન્ડ સ્કૂલ જે છે અમૃતસરમાં પ્રથમ રેઝિડેન્શિયલ મેન્ટેનન્સ વાળા બાળકોની જે છે એ મુંબઈમાં, અને પછી આપણે માનખુર્દમાં, પછી આપણા જે ડેફ બ્લાઇન્ડ બાળકો માટે મહેસાણામાં, અને હેલન કેલર સ્કૂલ 1977માં એ પણ ચર્ચા થઈ ગઈ હતી. હવે આપણે આગળના જે છે આ ચર્ચા કરવાની છે આની ઉપર, આ જે છે આપણા એજ્યુકેશનમાં કેટલા કેટલા વિકાસો થયો એની પર ચર્ચા આપણે કરવાની છે. તો પ્લીઝ મ્યુટ કરી રાખો પોતપોતાની રીતે. આશા પરમાર, રીતાબેન, હા, તો 43 લોકો જોડાયેલા છે. સમયસર જોડાઈ જાય લોકો તો સારું. હા, ચાલો તો ચર્ચા કરીએ અહીંયા. તો સૌથી પહેલા 1813માં ચાર્ટર્ડ એક્ટ આવ્યું. ચાર્ટર્ડ એક્ટ આવ્યું સ્વતંત્રતાની પહેલા આપણે વાત કરીએ. 1947 ની પહેલાની ચર્ચા છે અહીંયા. આ આખી સ્લાઇડ જે છે સ્વતંત્રતા પહેલાની, જો આપણે આખી સ્લાઇડને એક સ્ક્રીનશોટ પાડીને લઈ લેશો તો આ સ્વતંત્રતા પહેલાના જેટલું કાંઈ શિક્ષાના ક્ષેત્રમાં જે કાંઈ વિકાસ થયેલા છે આમાં એ બધું આવી જશે. તો કહે છે કે ચાર્ટર્ડ એક્ટ 1813માં આવ્યું ને લોર્ડ ડલહૌસી પ્રથમ ચાર્ટર્ડ એક્ટ રજૂ કર્યો, અને પછી જે ત્યારે આપણે જે આપણા ત્યારે અંગ્રેજોના શાસન હતું અને આપણી શિક્ષા વ્યવસ્થા બહુ જ લચર હતી, અને આ શિક્ષા વ્યવસ્થાને આગળ વધારવા માટે એને એક પ્રથમ ચાર્ટર્ડ એક્ટ એને લાગુ કર્યું અને કીધું કે આ એજ્યુકેશનને થોડું વધારવા માટે કામ કરો. પછી ઉડના ડિસ્પેચ જે છે, ડિસ્પેચ 1854માં આવ્યું, અને એ જે છે ભારતમાં ત્યારે તત્કાલીન ગવર્નર જે છે લોર્ડ ડલહૌસી જે હતા એને સૂચ્યું કે પ્રાથમિક શાળાઓ જે છે સ્થાનિક ભાષાઓમાં અપનાવવું જોઈએ. કે જ્યારે આપણે જે આપણી પ્રાથમિક ભાષા છે, આપણે પ્રાથમિક શાળાઓ જે છે જ્યાં પ્રથમથી પહેલાથી લઈને 8મા ધોરણની ત્યારે તો એ જ વાત થતી હતી. તો ત્યારે આમાં જે એજ્યુકેશન જે આપવાનું હોય, આ એજ્યુકેશન એની મધર ટંગમાં જે પ્રાથમિક જે એની લોકલ જે ભાષા છે લોકલ ભાષામાં આપવું જોઈએ, એની પર ચર્ચા ત્યાં થઈ હતી. પછી આપણે આગળ જઈને 1859માં વાત કરીએ તો લોર્ડ સ્ટેનલી ના ડિસ્પેચ આવ્યું. લોર્ડ સ્ટેનલી ડિસ્પેચમાં કરવામાં આવ્યું કે એ જે ભારતના ત્યારે રાજ્ય સચિવ હતા અને શિક્ષક તાલીમ ઉપર એને ભાર મૂક્યો ત્યારે 1859માં. તો એ શિક્ષક ટીચરને ટ્રેનિંગ કેવી રીતે આપવું, જ્યારે ટીચર ટ્રેન રહેશે ત્યારે બાળકોને પણ સારી રીતે ટ્રેન કરી શકશે. તો ટીચરની ટ્રેનિંગ પર જે કામ છે સૌથી પહેલા સ્ટેનલી ડિસ્પેચ આપણે આઝાદી પહેલા જે વાત કરીએ તો એ આવ્યું, અને એ લોર્ડ સ્ટેનલે એ કર્યા ત્યારે ભારતના રાજ્ય સચિવ હતા. પછી જે છે હન્ટર કમિશન આવ્યું, બહુ વિખ્યાત જે છે હન્ટર કમિશન આ ઓળખાય છે, એક માઇલસ્ટોન તરીકે ઓળખાય છે હન્ટર કમિશન. તો એ પણ આવ્યું. હવે આમાં જે છે હન્ટર કમિશન 1882માં આવ્યું, અને સાથે સાથે એ કહે છે કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું, એટલે જે પ્રાથમિક શાળાઓ છે પ્રાથમિક શિક્ષણને સુધારવા માટે ત્યાં જે છે એક યોગ્ય તરીકે ત્યાં બિલ્ડિંગ બનાવો, ત્યાં પુસ્તકો વસાવો, ત્યાં લાઇબ્રેરી વસાવો, ત્યાં વ્યવસ્થાઓ વસાવો, તેથી બાળકો જે છે આવીને ત્યાં એ શીખી શકે અને શિક્ષકો જે છે સારી રીતે શીખડાવી શકે. તો યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે હન્ટર કમિશન વાત કરે છે. પછી કહે છે કે પ્રાથમિક શિક્ષણમાં જે લોકલ લેંગ્વેજ છે એ સાથે સાથે ત્યાંના જે ધાર્મિક જે છે ધર્મને ધ્યાને લઈને, કે ત્યારે હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ ઈસાઈ છે, એને પણ ધ્યાને લઈને પ્રાથમિક શિક્ષણમાં સુધારો કરવા માટે એને કરી. અને પછી જે છે શિક્ષણને સુધારવા માટે બહુ જ જે અગત્યના જે પ્રયાસ છે આ જે છે એને કર્યું કે ભારતીય શિક્ષણ જે છે ક્યારે સુધરશે, અને જ્યારે લોકો શિક્ષિત રહેશે ત્યારે જે છે આપણું જે છે કામ છે, અંગ્રેજોના જે કામ છે એ ત્યારે થોડુંક સફળ રહેશે, એટલે એને કામ કરવામાં ઈઝી રહેશે. તો એ લોકો જે છે ત્યારે એ પણ વાત કર્યા. પછી આપણી જે છે ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન જે છે આવ્યું, ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન એ આવ્યું એ 1902માં, એટલે 1902માં આપણી ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન આવ્યું. આમાં કહે છે કે ભારતીય યુનિવર્સિટી કમિશન 1902માં ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝનની સૂચનાઓ પર નિમણૂક કરાયેલ એક સંસ્થા હતી, જેનો ઉદ્દેશ્ય ભારતમાં યુનિવર્સિટીની શિક્ષણમાં સુધારો કરો અને તેને ભલામણ કરો. ત્યારે આપણે જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે યુજીસી એ બધાના કોઈ પણ જે છે ત્યારે ઉલ્લેખ નહોતો, પણ ત્યારે આપણે ઘણી બધી યુનિવર્સિટી જે હતી આપણે આમાં કેટલા ઉલ્લેખો છે. આપણે વાત કરીએ તો જે આપણે નાલંદા વિશ્વવિદ્યાલય છે, અને બાકી કેટલી ઘણી વિશ્વવિદ્યાલયો હતી જે આપણે એક વિશ્વમાં એક અગ્રણી તરીકે વિશ્વવિદ્યાલય જે છે ઓળખાતી હતી. તો ત્યારે આ યુનિવર્સિટી જે જર્જર ત્યારે થતી હતી અને ત્યાં શિક્ષણ વ્યવસ્થા લચર હતી, ત્યાંના જે પુસ્તકો જે બસાવવામાં આવેલું હતું એ પર આ ખરાબ થતી હતી, ત્યારે એને સાચવવા માટે જે છે આ યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન અને હાયર એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યું. ત્યારે જે ત્યાંના જે લોર્ડ વાઇસરાય જે કર્જન હતા, લોર્ડ કર્જન, એને જે છે ભાર એને ઉપર મૂક્યું. પછી વાત કરે છે કે હજી એક માઇલસ્ટોન જે છે ત્યારે આવ્યું, ઇન્ડિયન લુનેસી એક્ટ
ઇન્ડિયન લુનેસી એક્ટ, જેને ILA કહેવામાં આવે છે, 1912 માં આવ્યો, ત્યારે માનસિક બીમારી અને માનસિક મંદતા જે છે વાળા બાળકો એના માટે કામ કરવા માટે ત્યાં સૂચનો મૂકવામાં આવ્યું કે આ બાળકો જે છે, આ બાળકો જે માનસિક મંદ છે કે માનસિક રોગથી બીમાર છે, અક્ષમ છે, આ લોકોને આગળ વધારો, એ લોકોને રિહેબિલિટેટ કરવા માટે, એ લોકોને ટ્રેનિંગ આપવા માટે, તો તે એ લોકોને પણ આગળ કરો અને એ લોકો માટે સંસ્થા બનાવો, એ લોકોને કામ કરવા માટે એક નિયમ કાનૂન જે છે બનાવ્યો, ત્યારે આ ઇન્ડિયન લુનેસી એક્ટ હતો. પછી વાત કરીએ આપણે તો સેડલર કમિશન પણ આવ્યું. સેડલર કમિશનમાં શું કરવામાં આવ્યું? તો સેડલર કમિશન 1917માં એટલે 1917માં ત્યાંના જે સરકારના એક વ્યક્તિ સેડલર હતા, માઇકલ સેડલર. તો માઇકલ સેડલર જે છે કલકત્તા યુનિવર્સિટી નામથી પણ એને ઓળખાય છે. તો કલકત્તા યુનિવર્સિટીમાં એને સંભાવનાઓ તપાસ કરી કે શું શું આમાં કરી શકાય. એટલે ત્યાં કલકત્તા યુનિવર્સિટી બહુ જ ત્યારે ફેમસ હતી, અને કલકત્તા યુનિવર્સિટીમાં જ્યાંથી આ બધા લોકો ભણ્યા, આપણે રવિન્દ્રનાથ ટેગોર અને બાકી જે લોકો એ લોકો ભણ્યા, અને ત્યાંથી ત્યાંમાં એ સંભાવનાઓ બતાવી કે આજે આમાં શું નવું કરી શકાય, આમાં શું શું આપણે નવા જે સમાજ છે, નવા સમાજને આપણે કેવી રીતે ઉકેલી શકાય અને કેવી રીતે આગળ વધારી શકાય, આ ઉપર જે છે ત્યાં કામ કરવામાં આવ્યું. ત્યારે આ સેડલર કમિશન પણ સારી રીતે ઓળખાય છે, અને ત્યાંથી ઘણા બધા જે પ્રયાસો છે ત્યાં કલકત્તા યુનિવર્સિટીમાંથી કરવામાં આવ્યું. પછી જે છે હર્ટોગ કમિશન આવ્યું. હર્ટોગ કમિશન જે છે આપણે આઝાદીની પહેલા લગભગ 18-19 વર્ષ પહેલાની વાત છે. તો કહે છે કે ત્યારે સાયમન, આ જે સાયમન વ્યક્તિ હતા, સાયમન કમિશન, એને પણ એને એવી રીતે કરવામાં આવે છે. ત્યાં એની અધ્યક્ષતામાં ફિલિપ હર્ટોગ હતા, ફિલિપ હર્ટોગની અધ્યક્ષતામાં આ એક કમિટી ગઠિત કરવામાં આવી, અને કમિટીમાં કહેવામાં આવ્યું કે આ તમે લોકો એક એજ્યુકેશનના એક સારી રીતે કમિટી બનાવો. હજી સુધી જે કાંઈ બનેલી છે આમાં સુધારો કરવાની છે, તો સુધારો કરો, જેથી કે ત્યાંના લોકો તૈયાર થઈ શકે. અને આમાં જે કહેવામાં આવ્યું કે આપણે એક વર્ગને તૈયાર કરીએ, એક વર્ગમાં અંગ્રેજી પણ તૈયાર કરીએ, અને જ્યારે અંગ્રેજ લોકો તૈયાર થઈ જશે, એટલે અંગ્રેજી બોલતા લોકો તૈયાર થઈ જશે, તો આપણું જે છે કમ્યુનિકેશન, જે મેઇન સ્ટ્રીમ સોસાયટી છે, મેઇન સ્ટ્રીમ સાથે આપણું કમ્યુનિકેશન થઈ શકે. એટલે અંગ્રેજોના મંતવ્ય હતું કે આ લોકોને એક અંગ્રેજીની ભાષા પણ શીખડાવો, અને એવા લોકોને સજેસ્ટ કરો જે લોકો ભણે છે, આ લોકોને બોલાવો, આ લોકોને ઇલેક્ટ કરો, એ લોકોને ચૂનો અને સિલેક્ટ કરીને લઈ આવો, અને એ લોકોને એજ્યુકેશન આપો, ફ્રીમાં એજ્યુકેશન આપો તો આપો, એ લોકોને સારી એજ્યુકેશન આપો. પછી એના દ્વારા જે છે એના નીચેના જે ભાગ છે એને આપણે કરીએ. ધારો કે વાત કરીએ તો મોટા ભાગમાં અત્યારે જે આપણા સેન્ટ્રલમાં જે મિનિસ્ટરો છે, તો સેન્ટ્રલમાં મિનિસ્ટરને આપણે એટલે એવી રીતે તૈયાર કરવા આવ્યું કે એક મોટા ભાગના જે મોટા લોકો છે, જેના પાસે થોડીક જાણકારી છે, જેનામાં રસ છે ભણવામાં, એ લોકોને સિલેક્ટ કરો અને એને હાયર એજ્યુકેશન આપો. ત્યારે હાયર એજ્યુકેશન માટે એ લોકોને એજ્યુકેશન તો આપવામાં આવ્યું, એ લોકો શીખી લીધા, પણ એનું જે પ્રસાર છે નીચે ગ્રાસરૂટ લેવલ તક ન ગયું. તો ત્યારે જ્યારે ગ્રાસરૂટ લેવલ તક ન ગયું, તો આ જે છે કમિશન પણ ફ્લોપ થયું. પછી જે છે આપણે જે સાર્જન્ટ કમિશન આવ્યું, અને સાર્જન્ટ કમિશનમાં પણ જે છે પછી એમાં સુધાર કરવામાં આવ્યું. અને ત્યારે જે આપણા દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આપણે મુખ્ય ધારાના પ્રવાહમાં લાવવા માટે ત્યાં જે છે એ ભલામણ કરવામાં આવી સાર્જન્ટ કમિશનમાં. અને પછી જે છે ત્યાં જે આપણા જે દિવ્યાંગ બાળકો છે એ લોકોને કરવા માટે ત્યારે જે નવી શાળાઓ જે છે, નવી સંસ્થાઓ જે છે ઓપન થતી હતી, અને આ લોકો માટે એ લોકો કામ કરતા હતા. તો આ સરકારના ધ્યાન આ ઉપર ગયું કે આપણે આ લોકો માટે પણ થોડુંક આપણે સપોર્ટ આપીએ, તો સપોર્ટ આપીને એ લોકોના પણ વિકાસ થઈ શકે. તો એવી રીતે સાર્જન્ટ કમિશન જે છે 1944માં એ પણ આવ્યું. તો આપણે એક નજરમાં આપણે ફરીવારથી લઈ લઈએ. તો આ આપણે સૌથી પહેલા જે છે આપણે વાત કરશું તો ચાર્ટર્ડ એક્ટ છે. ચાર્ટર્ડ એક્ટ 1813માં, વુડ ડિસ્પેચ એક્ટ જે છે 1854, એકદમ સિરિયલમાં છે. સિરિયલમાં તો સિરિયલમાં લખીને આપ લોકો જે છે એને યાદ કરી લેજો. અને નો હોય તો એટલીસ્ટ મગજમાં નામ તો રહે કે આવા પ્રકારના કમિશન અને આવા પ્રકારના જે વ્યક્તિઓ લોકો કામ કર્યા હતા. તો ચાર્ટર્ડ એક્ટ છે, વુડ ડિસ્પેચ એક્ટ છે, પછી લોર્ડ સ્ટેનલે ડિસ્પેચ છે, પછી હન્ટર કમિશન છે, ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન છે, પછી ઇન્ડિયન લુનેસી એક્ટ છે, સેડલર કમિશન છે, હર્ટોગ કમિશન છે, અને સાર્જન્ટ સ્કીમ છે. આ સાર્જન્ટ સ્કીમમાં દિવ્યાંગજનોને કરવામાં આવ્યું. હવે આ બધી જગ્યામાં આપણે વાત કરીએ તો આપણે અહીંયાથી આપણે કઈ જગ્યા લેવાની છે વાત, તો આપણે અહીંયા જ્યારે આપણે વાત કરશું તો લેવામાં, તો અહીંયા જે આપણે જોશું, તો સૌથી પહેલા આપણે વાત કરશું તો આ જે છે આ એક અગત્યની વાત છે, પછી આ એક અગત્યની વાત છે, પછી આ એક અગત્યની વાત છે, જ્યાં આપણે દિવ્યાંગ જનો માટે અને શિક્ષકો માટે કામ કરવામાં આવ્યું છે. તો એક છે જે આપણે વાત કરીએ અહીંયા, તો આ લોર્ડ સ્ટેનલી ડિસ્પેચ, અને પછી ઇન્ડિયન લુનેસી એક્ટ, પછી સેડલર જે સાર્જન્ટ સ્કીમ છે, આ સાર્જન્ટ સ્કીમ જેવા દિવ્યાંગજનોને કામ કરવામાં આવ્યું. તો આપણે એ પણ આપણે જોઈ શકીએ, એ પણ આપણે વાત કરી શકીએ. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ, આગળમાં શું આપણે સમજી શકાય એની આગળ. ત્યારે આપણે ચર્ચા ચાલતી હતી, તો આપણું ભારત જે છે આઝાદ થયું, અને ભારતના આઝાદી પછી
ભારતના આઝાદી પછી જે છે આપણી જ્યારે ચર્ચા ચાલી તો આમાં યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન આવ્યું. યુનિવર્સિટી કમિશન જે છે 1948 માં આવ્યું. ત્યારે એ કહેવામાં આવ્યું કે સૌથી પહેલા જે છે આપણા હાયર એજ્યુકેશનમાં આપણે જ્યારે તૈયાર કરી લઈએ, આપણે લોકોને નીચે ગ્રાસરૂટ લેવલમાં તૈયાર કરવા માટે આપણે હાયર એજ્યુકેશનમાં લોકોને તૈયાર કરીએ તો એ લોકો જઈને નીચે જે છે આપણા જે મેઇન સ્ટ્રીમના લોકો છે એને લોકો તૈયાર કરી શકશે. તો યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન 1948 માં આવ્યું. આમાં જે છે આ કમિશન કોની નેતૃત્વમાં આવ્યું તો રાધાકૃષ્ણન, એને રાધાકૃષ્ણન કમિશન પણ કહેવામાં આવે છે. તો રાધાકૃષ્ણ કમિશન, જેને યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા પછી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 4 નવેમ્બર 1948 ના અધ્યક્ષતામાં આજે સ્થાપના કરવામાં આવી. પછી આ એની જ લીધે જે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન છે એની જ લીધે ઘણા બધા જે છે પરિવર્તનો કરવામાં આવ્યું. એક જે સ્ટેચ્યુટરી બોડી તરીકે જે હાયર એજ્યુકેશન જે એસ્ટેબ્લિશ કરવામાં આવ્યું, પછી ત્યાંથી જે છે આગળની પ્રક્રિયા ચાલી. પછી જે છે આગળની વાત કરીએ તો અહીંયા ઇન ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા 26 નવેમ્બર 1949 આમાં થોડું સુધારો કરવામાં આવ્યો અને ત્યારે આ ચર્ચા કરવામાં આવી કે દરેક વ્યક્તિ જે છે એના સ્ટેટસ, એના જે છે એની જે તકનીકી છે અને એને સમાનતાના અધિકાર છે. આ લોકોને તકની આપણે વાત કરીએ તો તકની વાત કરે છે કે આ એની સ્ટેટસ, એના તક અને એની સમાનતા આ જે છે જરૂરિયાત છે. તો બધાના એને સ્ટેટસ આપવું, કે દરેક કોઈ પણ વ્યક્તિ હોય એને સ્ટેટસ આપવું જે લાયક છે, જે યોગ્ય છે. તો એ કોઈ એવું નહીં કે આ દિવ્યાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિને જે છે ચેરિટી મોડલ તરીકે અને ટ્રેડિશનલ મોડલ તરીકે એને દબાડી નાખો, તો એને દબાવવા નહીં, એને જે છે એને સ્ટેટસ એક મૂકવો, એને સ્ટેટસ આપો, પછી એને તક પણ આપો અને એના એક સમાન અધિકાર પણ આપો, જેથી કે લોકો જે છે આગળ જઈ શકે. ત્યારે આ 26 નવેમ્બર 1949 આ જે છે ચર્ચા આમાં કરવામાં આવી. પછી વાત કરે છે કે સેકન્ડરી એજ્યુકેશન કમિશન, આ બહુ અગત્યનું છે, પૂછવામાં આવે છે કે 1952-53 સેકન્ડરી એજ્યુકેશન કમિશન જે છે બહુ જ ફેમસ છે. ત્યારે ભારતમાં માધ્યમિક શિક્ષણની તપાસ, એટલે માધ્યમિક શિક્ષણમાં શું સંભાવનાઓ છે, માધ્યમિક શિક્ષણને આપણે કેવી રીતે આપણે આમાં પ્રયાસ કરીને 9, 10, 11, 12 કેવી રીતે એને આગળ વધારીએ, તો આગળ વધારવા માટે ત્યારે આ જે છે 1952 અને 53 આવા પ્રકારના જે વ્યવસ્થા આપણે ઉભા કરવા આવી કે 9, 10, 11, 12 જે આપણે શાળાઓ છે એને પણ આપણે આગળ વધારીએ અને આમાં કયા વિષયો રાખીએ, કયા જે છે આપણે વિષયો આપીએ અને આમાં વોકેશનલ ટ્રેનિંગ કેવી રીતે આપી, આ બધી ચર્ચાઓ જે છે આમાં વિસ્તારમાં ચર્ચાઓ કરવા આવી. હું આટલી બધી ચર્ચા નથી કરતા, કેમ કે ચર્ચા કરવા જશું તો એક ને આપણે વાત કરીશું તો એક ને લગભગ 15 મિનિટ જશે તો આપણો આ સિસ્ટમ પૂરું. અત્યારે આપણી પાસે એટલું જાણવાનું છે કે આ કમિશન આવ્યું અને આ કમિશનમાં શું કહેવામાં આવ્યું, આ કમિશન કોના અંડરમાં કરવામાં આવ્યું, એ બસ આપણે જાણવાનું છે. તો કહે છે કે આ સુધાર કરવા માટે અને ત્યાં પગલા સૂચવવા માટે આ કમિશનને નિમણૂક કરવામાં આવ્યું. આ કમિશન કોના દ્વારા, કોના નેતૃત્વમાં કરવામાં આવ્યું તો ત્યારે લક્ષ્મણ સ્વામી મુદાલિયર, એટલે એને મુદાલિયર કમિશન, આ જે સેકન્ડરી કમિશન છે, સેકન્ડરી કમિશનને મુદાલિયર કમિશન પણ કહેવામાં આવે છે. ક્યારેક એ પૂછે કે મુદાલિયર કમિશન ક્યારે આવ્યું, તો આ મુદાલિયર કમિશન અને સેકન્ડરી એજ્યુકેશન કમિશન એક જ છે. આ મુદાલિયર કમિશન એટલે કહેવામાં આવે છે કે લક્ષ્મણસિંહ મુદાલિયરના નેતૃત્વમાં જે છે આ જે કામગીરી છે, કામગીરી કરવામાં આવી. આ કમિશનમાં જે છે કમિશનમાં જે સુધારો વધારો જે સજેશન છે, જે રિકમેન્ડેશન છે, આ બધા એના નેતૃત્વમાં કરવામાં આવ્યું. તો આ જે છે એટલે એને લક્ષ્મણ સ્વામી મુદાલિયર તરીકે કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ ચલીએ, આપણે આગળની વાત કરીએ તો આગળમાં આપણે જ્યારે જશું તો અહીંયા ચર્ચા કરશું કે આગળના કેવી રીતે જે છે આગળની ચર્ચા થઈ. પછી વાત કર્યો જ્યારે આપણે જે આપણું યુનિવર્સિટી કમિશન જે આવ્યું, યુનિવર્સિટી કમિશન થી ત્યારે પછી આ યુજીસી ગ્રાન્ટ કમિશન પણ આવ્યું અને યુજીસી ગ્રાન્ટ કમિશનમાં એક મોટી હાયર એજ્યુકેશન તરીકે એને ગણવામાં આવ્યું. ત્યારે જે છે એના જે ત્યાં અધ્યક્ષ હતા, અધ્યક્ષના એની અધ્યક્ષતામાં આમાં જે ઘણા બધા નિયમો જે છે બનાવવામાં આવ્યું અને સંસદમાં પાસ કરવામાં આવ્યું કે આ જે આપણે આપણે ગ્રાન્ટ કમિશન બનાવીએ જે હાયર એજ્યુકેશન માટે કામ કરે, જે ગ્રેજ્યુએશન અને બાકીના પ્રોફેશનલ કોર્सेस છે, પ્રોફેશનલ કોર્सेस માટે કામ કરે, એને માન્યતા આપે અને એના કરિક્યુલમ તૈયાર કરે, એને માટે રિસર્ચ કરે, શું સંભાવનાઓ થઈ શકે, જે બહારના દેશોમાં થાય છે અને જે આપણા દેશોમાં થાય છે, આપણા દેશોમાં શું રિક્વાયરમેન્ટ છે, આ ઉપર રિસર્ચ કરે અને જે સંસ્થાઓ છે, જે હાયર એજ્યુકેશનની સંસ્થાઓ છે, એને ગ્રાન્ટ આપે અને ગ્રાન્ટ આપીને એના માટે કામ કરે. તો ત્યારે જે છે યુજીસી એક્ટ 1956 બનાવવામાં આવ્યું. આ જે છે આપણા સંસદમાં જે છે પાસ કરવામાં આવ્યું અને આમાં જે છે ઘણા જે છે આપણે સુધારો કરીને અત્યાર સુધી લગાતાર સુધારો થાય છે કે રિસર્ચ આપણે કેવી રીતે કરીએ, આપણે હાયર એજ્યુકેશનમાં કેવી રીતે જઈએ, ટેકનિકલ એજ્યુકેશનમાં કેવી રીતે જઈએ, આપણે મેનેજમેન્ટમાં કેવી રીતે જઈએ, આપણે જે છે આપણે જે ચિકિત્સક લાઈન છે આમાં કેવી રીતે જઈએ. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નેતૃત્વમાં આ કરવામાં આવ્યું અને ત્યારે એને સોંપવામાં આવ્યું. પછી ત્યારબાદ
ત્યારબાદ જે છે આપણે આ જે એની સતત જે ચાલ્યું, પછી આવ્યું કોઠારી કમિશન. તો કોઠારી કમિશન જે છે આ દૌલતસિંહ કોઠારી ત્યારે યુજીસી ના ચેરમેન હતા. યુજીસી ના ચેરમેન હતા અને આ યુજીસી ને ચેરમેન ને એ બધું કામ આપવામાં આવ્યું. દૌલતસિંહ કોઠારી એનું નામ છે, DS કોઠારી. જો આપણે એને સમજીએ તો એને કહીએ D અને S કોઠારી. તો DS કોઠારી તરીકે એને કહેવામાં આવ્યું. તો દૌલતસિંહ કોઠારી એનું નામ હતું. એના નામથી એની અધ્યક્ષતામાં જે છે આપણે ચર્ચા કરવામાં આવી. તો ભારત સરકાર દ્વારા 14 જુલાઈ 1964 ના રોજ દૌલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં સ્થાપના એ જે છે આ સ્થાપવામાં આવ્યું કે આ જે આપણે કમિશન છે આ સ્થાપવામાં આવ્યું અને એને કામગીરી આપવામાં આવ્યું કે આપના અંડરમાં જે છે આપણે એક એવા પહેલા તૈયાર કરો, લોકોને બોલાવો, જે સ્કોલર છે એને બોલાવો, એના ઉપર ચર્ચા કરો, ગ્રાસરૂટ લેવલ પર અને સ્કોલર લેવલ પર બધીની જે છે ચર્ચા એક સાથે ભેગા કરો અને શું જરૂરિયાત હોઈ શકે, પ્રાથમિક એજ્યુકેશનમાં શું આપણે સુધારો કરી શકીએ, પછી આપણે માધ્યમિક એજ્યુકેશનમાં શું સુધારો કરી શકીએ, કોલેજ એજ્યુકેશનમાં આપણે કયા સુધારો કરી શકીએ, દિવ્યાંગ લોકોને આપણે કેવી રીતે સુધારો કરી શકીએ, આપણા જે આખા સમાજ છે, હ્યુમન જે છે, હ્યુમનને આપણે કેવી રીતે આપણે વધારો કરી શકીએ. આપણે સ્વતંત્રતા તો લઈ લીધા, આપણે આઝાદ તો થઈ ગયા, પણ આઝાદીની આપણે હજી ઉપર કેવી રીતે આપણે જઈશું, આપણી જે પોવર્ટી છે, જે આપણી ગરીબી છે, આપણી ગરીબીને આપણે કેવી રીતે આગળ વધારશું, એ માટે ચર્ચા કરવામાં આવી અને આ કામગીરી જે છે દૌલતસિંહ કોઠારીને આપવામાં આવ્યું. ત્યારે એ જે છે 2 વર્ષ એને લીધું અને 2 વર્ષમાં ઘણી બધી ડીપ એને જે છે એના સ્કોલર સાથે અને ઘણા બધા એ જે છે એને ફોકસ ગ્રુપ ડિસ્કશન કર્યું અને ફોકસ ગ્રુપ ડિસ્કશન કરીને એક દસ્તાવેજ તૈયાર કર્યું અને દસ્તાવેજ જે છે આ દસ્તાવેજને એને 29 જૂન 1966માં 29 જૂન 1966માં એને જે છે એ અહેવાલ પૂરે બનાવીને અહેવાલના પાના સહિત એકદમ કમ્પાઇલ કરીને આ સરકારને આપ્યું અને સરકારને આપીને પછી ત્યાંથી જે છે આમાં ઘણી બધી ભલામણ એને કરી. ભલામણ કઈ કઈ હતી તો ભલામણને પણ આપણે જાણી લઈએ. તો એ ત્યાં આ જે દસ્તાવેજ એને બનાવ્યું, જે ચર્ચા કરી. હેલો, છે કઈ પ્રોબ્લેમ? હા, પ્લીઝ મ્યુટ કરી રાખો. પ્રભાબેન, હા, એક તો મોડું આવો અને પછી અવાજ અનમ્યુટ કરીને તમારી ત્યાંથી અવાજ આવવા માંડે. ચાલો, સરસ. તો આપણે વાત કરીએ તો આ જે છે દૌલતસિંહ કોઠારી સાહેબના જે કમિશન હતું, આ એને જ્યારે આપણે દૌલતસિંહ કોઠારી કમિશન આપણે કહીએ, કોઠારી કમિશન આપણા માટે, આપણી શિક્ષા જગત માટે આ એક માઇલસ્ટોન તરીકે હતો અને આમાં ઘણી બધી ડીપ જે છે ચર્ચાઓ કરવામાં આવી. તો શું શું ચર્ચાઓ કરવામાં આવી? તો અહીંયા જ વાત કરવામાં આવી કે મફત શિક્ષક જે છે આ મફત અને જરૂરિયાત શિક્ષણ બધાને આપવું. પછી કહે છે કે શૈક્ષણિક તકો જે છે આમાં બધાને શૈક્ષણિક તકો આપવું જોઈએ અને ત્યાં સમાનીકરણ હોવું જોઈએ. કહે છે કે ત્યાં જે લોકો છે બધા લોકો માટે આ સમાન તક આપવું અને શૈક્ષણિક તક આપવું કે કોઈ પણ વંચિત, શિક્ષાથી વંચિત ન થઈ રહી શકે, એટલે આવી પ્રકારની વ્યવસ્થા કરો. તો ત્યાં એ પણ જે છે ચર્ચા કરવા આવી. પછી જે છે શિક્ષક જે ટીચર છે, ટીચર્સની સ્થિતિ પર ત્યાં ચર્ચા કરવા આવી કે ટીચર્સની સ્થિતિ અત્યાર સુધી એ લોકો પાસે એટલી સારી ટ્રેનિંગ નથી હોતી અને જ્યારે ટીચર ટ્રેન્ડ ન હોય તો આપણે જે બાળકોને તૈયાર કેવી રીતે કરશે, તો ટીચરની ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો અને તેના જે વળતર છે, જે એને પૈસા જે મળવું જોઈએ, જેને જે વેતન મળવું જોઈએ, આ વેતન પર ચર્ચા કરવા આવી અને એના શિક્ષણ જે છે એની ટ્રેનિંગ જે છે આ ટ્રેનિંગ પર ચર્ચા કરવા આવી કે આ લોકોને સારી રીતે ટ્રેનિંગ કરાવો. તો ત્યાંથી જે છે આપણે એક બીએડ અને ડીએડ અને ડિપ્લોમા જેવા જે કોર્સો છે ત્યાંથી જે એનું ઉકેલ કરવા આવ્યો અને ત્યાંથી જે છે આપણી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પછી વાત કરે છે કે જે આમાં જે ચોથો જે ભલામણ હતી, ચોથા ભલામણમાં એ કહે છે કે પ્રાદેશિક ભાષાઓમાં જે શિક્ષણ જે આપવામાં આવે બાળકોને પ્રાદેશિક ભાષાઓમાં આપવામાં આવે અને ત્યાં 3 ભાષાના ફોર્મ્યુલા જે છે, 3 ભાષાના ફોર્મ્યુલા અહીંયા જ આપવામાં આવ્યું. ક્યારેક પૂછે છે કે આપણા પ્રાથમિક એજ્યુકેશનમાં આપણે કેટલા ભાષાના ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ? તો પ્રાથમિક એજ્યુકેશન થી લઈને માધ્યમિક એજ્યુકેશન સુધી આપણે 3 ભાષાના ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ. ત્રિભાષા ફોર્મ્યુલા. તો હવે ત્રિભાષા ફોર્મ્યુલામાં શું હોઈ શકે? તો પહેલી ભાષા જે એની રહેશે માતૃભાષા રહેશે, બીજી ભાષા જે રહેશે માતૃભાષાની સિવાય જે એની લોકલ કોઈ ભાષા હોય તો લોકલ ભાષા રહેશે અને પછી જે ત્રીજી ભાષા છે એક એની જે ફોરેન લેંગ્વેજ રહેશે એ રહેશે. તો ધારો કે આપણે વાત કરીએ ત્યાં ગુજરાતમાં, તો ગુજરાતમાં ત્રિભાષા ફોર્મ્યુલા કેવી રીતે આપણે યુઝ કરશું? તો ગુજરાતમાં ત્રિભાષા ફોર્મ્યુલા, એક તો અહીંયાની મધર ટંગ, પહેલી ભાષા અહીંયા મધર ટંગ થઈ ગઈ. તો જે નોન હિન્દી જે રાજ્યો હતા, નોન હિન્દી રાજ્યો, હિન્દી રાજ્યોના અલગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું અને નોન હિન્દી રાજ્યો હતો એના માટે અલગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યું. તો વાત કરીએ સૌથી પહેલા આપણે અહીંયા વાત કરીએ છીએ ગુજરાતમાં, તો નોન હિન્દી રાજ્ય છે. તો નોન હિન્દી રાજ્યમાં અહીંયાની જે પહેલી ભાષા છે ગુજરાતી ભાષા, તો સૌથી પહેલા અહીંયા વાત થઈ તો ગુજરાતી ભાષા પહેલી જે આવશે ગુજરાતી ભાષા, અહીંયા આપણે ચર્ચા કરશું તો ગુજરાતી ભાષા લેશું. હા, તો પહેલી ભાષાની આપણે કરશું અહીંયા ગુજરાતી. તો ગુજરાતી ભાષા અહીંયા પ્રથમ થઈ ગઈ. ગુજરાતી પછી જે છે બીજી ભાષાને હિન્દી તરીકે ઓળખવામાં આવ્યું, હિન્દી. અને ત્રીજી ભાષા છે, ત્રીજી ભાષાના રૂપમાં ત્યાં જે લોકોની ઈચ્છા હોય તો અંગ્રેજી લેવાનું હોય તો અંગ્રેજી લે અને જો લેવાનું હોય તો ત્યાં સંસ્કૃત લે. તો આ જે છે અહીંયા સિલેક્ટ કરવામાં આવ્યું જે નોન
નોન જે રાજ્યો હતા ત્યાં નોન રાજ્યોમાં એવું ચર્ચા કરવામાં આવી. સૌથી પહેલા જે છે એને એક ભાષા જે છે અહીંયા ત્યાંની લોકલ ભાષા, અને પછી બીજી ભાષામાં હિન્દી ભાષા, અને ત્રીજી ભાષામાં જે કોઈ પણ ફોરેન લેંગ્વેજ હોય, ફોરેન લેંગ્વેજ તરીકે જે છે આપણે આ ત્રીજી ભાષામાં લઈએ. એને ઇંગ્લિશ પણ ભણવું હોય તો ઇંગ્લિશ ભણે, એને સંસ્કૃત ભણવું હોય તો સંસ્કૃત ભણે. તો આ ત્રિભાષા ફોર્મ્યુલા જે છે યુઝ કરવામાં આવે. એવી રીતે જયારે જે હિન્દી ભાષી જે રાજ્યો હતા, હિન્દી ભાષી રાજ્યોમાં ત્યાં હિન્દી ભાષા તો એક હિન્દી ભાષા હતી જ, પછી બીજી ભાષાના રૂપમાં ત્યાં એક જે છે એક અધર લેંગ્વેજ જે છે આપણે ઇંગ્લિશની વાત કર્યા તો ઇંગ્લિશ, અને પછી ત્રીજી લેંગ્વેજ જે છે કે એક જે કોઈ બાકી વિદેશી ભાષા છે, વિદેશી ભાષાને ફ્રેન્ચ હોય કે સંસ્કૃત હોય, એ ત્યારે કરવામાં આવ્યું. તો હિન્દી, ઇંગ્લિશ અને ફ્રેન્ચ કાં તો સંસ્કૃત આ જે છે ત્યાં એ લોકોને વાંચવા માટે કરવામાં આવ્યું. તો એવી રીતે આ ત્રિભાષા ફોર્મ્યુલા અહીંયા જે છે ચર્ચા કરવામાં આવી. પછી કહે છે કે દિવ્યાંગ બાળકોને શિક્ષણ માટે ત્યાં આ વ્યવસ્થામાં કહેવામાં આવ્યું કે જે સમાજના મુખ્ય ધારામાં એને લઈ આવો, અને સમાજના મુખ્ય ધારામાં એને ગણો. એ લોકોને અવિભાજ્ય તરીકે ન ગણો કે આ અલગ છે, દિવ્યાંગ લોકો અલગ નથી, આપણા સોસાયટીના અલગ નથી. તો ત્યારે આ દોલતસિંહ કોઠારીમાં એ પણ કરવામાં આવ્યું. અહીંયા જે છે આપણે આ લોકો માટે એક જે આપણે આવાસી વિદ્યાલયની જે ચર્ચા કરો કે આવાસી વિદ્યાલય એવા જે ગંભીર વ્યક્તિઓ છે, વિશિષ્ટ ગંભીર બાળકો જે છે, વિશિષ્ટ ગંભીર બાળકો માટે આવાસી વિદ્યાલયની સંકલ્પના કરો. તો ત્યારે જે છે રેઝિડેન્શિયલ સ્કૂલ જ્યારે બનવામાં આવ્યું અને સરકારે બનાવવામાં આવ્યું સરકાર દ્વારા, ત્યારે આ જે ભલામણ હતી આ કોઠારી કમિશનની ભલામણ હતી. તો આ એટલી બધી વાતો જે છે આ કોઠારી કમિશનમાં વાત કરવામાં આવી. એની હજી સિવાય આ ઘણી વાતો છે, ઘણી વાતો જે છે, ઘણી વાતો આપણે અહીંયા ચર્ચા ન કરી શકીએ. પણ મૂળમાં વાત કરીએ તો મૂળમાં વાત છે કે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવું અને બધાને ક્વોલિટી એજ્યુકેશન આપવું. દિવ્યાંગ બાળકોને એને સમાજને કટો નહીં, સમાજની સાથે જોડો અને ત્રિભાષા ફોર્મ્યુલા લઈ આવો. સાથે સાથે જે છે ટીચર્સની જે સ્થિતિ છે, ટીચર્સની સ્થિતિને પણ સુધારો. ત્યાં એ બધી જે વાતો છે એ ત્યાં કરવામાં આવ્યું. પછી આ જે છે દોલતસિંહ કોઠારીના જે વાત જયારે પૂરી થઈ પછી બાદ જે આવે છે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 1968માં. તો આપણે વાત કરીએ તો આપણે અત્યાર સુધી આપણે 2020માં છીએ. 2020માં આપણી NEP 2020 આવી. NEP 2020 આપણે વાત કરીએ તો આ સૌથી પહેલા આવ્યું NEP, એટલે છેલ્લે NEP 2020 આવ્યું. પછી જે સૌથી પહેલા જે વાત છે અહીંયા વાત કરે છે NEP. અહીંયા વાત કરીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી NEP. ક્યારે? તો NEP જે સંકલ્પના છે આ દોલતસિંહ કોઠારીને જે એની રિકમેન્ડેશન હતી, જે ભલામણ હતી, જે એને 1964માં જે બધું ડોક્યુમેન્ટ જે સપૂર્દ કર્યું, આ ડોક્યુમેન્ટને સપૂર્દ કર્યા પછી જે છે આ 68માં, આ 1968માં આપણે સારી રીતે આ જે ત્યારે જે તત્કાલીન પ્રધાનમંત્રી હતા ત્યારે ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ત્યારે આવા પ્રકારની પોલિસી જે છે એક લઈ આવી. જ્યારે આપણે NEP અત્યારે લઈ આવી ત્યારે ત્યારે 1968માં પહેલી વાર. પછી જે છે આપણે વાત કરીએ એને 8 ને અહીંયા બદલી નાખીએ તો 1986માં આગળ ચર્ચા કરશું. તો 1986માં જે બીજી વાર એને એકદમ કોમ્પ્રિહેન્સિવ તરીકે જે આવ્યું આ રાજીવ ગાંધીના તત્વાવધાનમાં જે છે આવ્યું. તો એ આની ચર્ચા આપણે આગળ કરશું. તો એવી રીતે આપણે અત્યાર સુધી 3 પોલિસી જે છે આવી. 3 પોલિસીમાં પહેલી પોલિસી 68માં, બીજી પોલિસી જે છે 86માં, અને ત્રીજી પોલિસી જે છે આ 34 વર્ષ પછી આ આપણા 2020માં આવ્યું. હવે વાત કરીએ જે આપણે NEP 1968 હતી, આમાં શું ચર્ચા કરવા આવી? તો અહીંયા યુનિવર્સલ એક્સેસ એનરોલમેન્ટની વાત કરે છે કે જેટલા દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકોને યુનિવર્સલ એક્સેસ કરો, એને એનરોલમેન્ટ કરો, અને એનરોલમેન્ટ કરીને એ લોકોને સંકલિત શિક્ષણમાં જે છે પ્રોત્સાહન આપો, સંકલિત શિક્ષણમાં લઈ જાઓ. તો સંકલિત શિક્ષણમાં એટલે ત્યારે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ની સંકલ્પના જે છે ચાલવા માંડી હતી, અને ત્યારે એની સંકલ્પના એની જ લીધે જે આપણા આ દોલતસિંહ કોઠારી છે, દોલતસિંહ કોઠારીના જે ભલામણ હતી એની ભલામણને લીધે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશનની સંકલ્પના જે છે ત્યારે ઉભા કરવામાં આવ્યું. અને ફૂલ ફ્લેજમાં 1974માં ફૂલ ફ્લેજમાં જે છે એની ભલામણ પછી 1968માં ભલામણ એને પોલિસીમાં લઈ આવવા પછી 1974માં જે છે આપણે IDC ના કોન્સેપ્ટ જે ફૂલ ફ્લેજમાં કરવામાં આવ્યું. પ્લીઝ મ્યુટ કરી નાખો જ્યાંથી આવાજ આવે છે, પ્લીઝ. જ્યોતિ સોલંકી. ચાલો તો આગળ વાત કરીએ. તો પછી કહે છે કે આ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ ચર્ચા કરવામાં આવી. પછી આમાં જે છે અત્યારે અત્યારે આપણે કયો ફોર્મ્યુલા છે? તો આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે જે છે 5 + 3 + 4 ના ફોર્મ્યુલા અત્યારે NEP 2020માં છે. આપણે આ NEP 2020 ના ફોર્મ્યુલા છે. અને પછી જ્યારે આ 1968માં ફોર્મ્યુલા હતો ત્યારે શું હતું? તો હતું 10 + 2 + 3 આ ફોર્મ્યુલા હતો. 10 + 2 એટલે 10, પહેલા ધોરણથી લઈને 10 ધોરણ સુધી, પહેલાથી 10 ધોરણ સુધી આ હતું. પછી 11, 12 હતું. પછી ગ્રેજ્યુએશન ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર. તો ત્યારે ગ્રેજ્યુએશનમાં પણ એવું ન હતું. ત્યારે
માત્ર 2 વર્ષના ગ્રેજ્યુએશન થતું હતું, પણ જ્યારે 68માં જ્યારે આપણી પોલિસી આવી તો 68ના પોલિસી આધારે આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે એ પણ સુધારવામાં આવ્યું. પછી એનસીએફ ની ચર્ચા કરવામાં આવી કે આપણે જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બનાવો, અને આ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક જે છે પ્રારંભિક શિક્ષણને આપણે અહીંયા ઈસીસી ની કોન્સેપ્ટ પણ આવ્યું. ઈસીસી ની કોન્સેપ્ટ એ નથી કે અત્યારે આવ્યું, તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન જે છે અહીંયા પણ ચર્ચા કરવામાં આવી. તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પ્રારંભિક બાળપણ અને સંભાળ અને શિક્ષણ, આ જે અહીંયા એ પણ ચર્ચા કરાવી. પણ ત્યારે એટલું કોન્સેપ્ટ ક્લિયર નતું, આપણે કેવી રીતે કરીએ, શું કરીએ, ક્યાં જઈએ. તો ત્યારે આની લીધે ત્યારે બાલવાડી બનાવી દેવામાં આવી કે આ એક બાલવાડીના વર્ગ એક અલગ કરો, જ્યાંથી આ આપણે ઈસીસી ના બાળકો જે છે એને આપણે પગભર કરી શકીએ. તો એને બસ માત્ર એક સાર સંભાળ માટે બાલવાડી તરીકે એને ગણવામાં આવ્યું. ત્યારે એને જ લીધે જે છે આપણે પીઆઈઈડી ના પ્રોજેક્ટ જે છે યુનિસેફ તરીકે દ્વારા જે છે કરવામાં આવ્યું, એની ચર્ચા હું આગળ કરશું. પીઆઈઈડી ને પછી આગળ જઈને આઈડીસી માં કન્વર્ટ કરી દેવામાં આવ્યું. પહેલા આઈડીસી તો ચાલતું હતું, આઈડીસી અલગ અને પીઆઈડી અલગ. તો પછી યુનિસેફ ના અને એનસીઆરટી ના જે અને યુજીસી ના આપણા જે એમએચઆરડી છે, આ ત્રણેયને મળીને એ એક સાથે ભેગું કરી દેવામાં આવ્યું. ત્યારે એની આગળ જઈને ચર્ચા કરશું. તો પછી કહે છે પછી આ જે છે સાથે સાથે જે આ સમાન કોર ઘટકો છે કે બાળકોને પૂરી એજ્યુકેશન આપવું, એને સમાજ સાથે સંકલિત કરવું, સમાજની સાથે જોડવું, એને રોજગાર આપવું, આ બધી પ્રક્રિયાઓને આમાં જે છે પૂરેપૂરું કરવામાં આવ્યું. પછી કહે છે અહીંયા મિનિમમ લેવલ ઓફ લર્નિંગ પણ ડિસાઇડ કરવામાં આવ્યું કે અહીંયા એક છે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. તો મિનિમમ લેવલ ઓફ લર્નિંગ ને અહીંયા આપણે વાત કરીએ તો આપણે ગુજરાતીમાં એક શબ્દ છે, શું કાયદો શબ્દ છે કે ગુજરાતીમાં કે આપણે કહીએ છીએ કે આપણે એક તપાસ એટલે એટલું લેવલ તૈયાર કરીએ છીએ, એક નામ છે આપણે પ્રાથમિક શાળામાં કે આપણે એટલું તૈયાર કરીએ છીએ, એટલે એક માઇલસ્ટોન તૈયાર કરીએ, એટલું તો બાળકને આવડવું જ જોઈએ. આ શું છે એને આપણે શું કહીએ ગુજરાતીમાં, કોઈ યાદ છે કે આપણે એટલું તો બાળકને આવડવું જ જોઈએ? આ એક નામ છે, મને યાદ નથી આવતો આ નામ શું છે, આપ લોકોને યાદ આવે તો મને કહેજો. તો આ મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એટલે એક માઇલસ્ટોન તૈયાર કરો કે એટલા બાળકને તો આવવું જોઈએ, એટલે બેન્ચમાર્ક સુધી તો બાળક પહોંચવું જ જોઈએ. આથી નીચેનો હોય, આથી ઉપર જાય તો સારું, પણ નીચેનો હોય એટલે એક મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. જે અત્યારે આપણે બેન્ચમાર્ક 40% આપણે ગણીએ છીએ, ત્યારે 35% 33% જે છે બેન્ચમાર્ક તૈયાર કરો 33%. તો આ 33% બાળકને આવડવું જોઈએ, એ પણ ત્યારે ગણવામાં આવ્યું. પછી સમાનતાના શિક્ષણ જે છે, આ કોઈ પણ હોય, દિવ્યાંગ હોય કે મહિલા હોય કે પુરુષ હોય, આ બધા માટે જે છે આ સમાન શિક્ષણ જે છે એ તક કરવામાં આવ્યું. તો આ પહેલી જે પોલિસી છે 1968 ની આપણે અહીંયા ચર્ચા કરીએ. આગળ વધીએ. જ્યારે આપણે આગળ ચર્ચા કરશું તો આગળ જઈને આપણે ચર્ચા કરશું કે આ શું છે. આગળમાં આપણે ચર્ચા કરીએ આગળ તો આ છે પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ, પીઆઈડી. મેં જે ચર્ચા આપ લોકોને મેં કરતો હતો, તો આ જે છે 1974 માં આ એની આવ્યું. તો આ એને લીધે જે આઈડીસી ની સંકલ્પના હતી, અને ત્યારે આ જે મેં કહેતો હતો કે આ ઈસીસી ની સંકલ્પના, તો ઈસીસી ની કેવી રીતે આપણે કર્યા, તો કહે છે કે આ પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ, તો આ જે છે એની સાથે સંકળાઈને કરવામાં આવ્યું. તો આ 1974 માં પછી જે છે એની અંદરમાં આઈડીસી ની સંકલ્પના કરવામાં આવ્યું. તો એને આગળ જઈને આ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ એ જે બનાવવામાં આવ્યું. જેમ આપ લોકો જે છે જોબ કરો છો, ત્યારે જે લોકો એસએસસીમાં કામ કરે છે, જે લોકો ત્યારથી કામ કરે છે, એને જે એક રિસોર્સ ટીચર તરીકે, એક ઇટિનરન્ટ ટીચર તરીકે જે લોકો કામ કરે છે, આ સ્કીમ તરીકે લોકો કામ કરે છે. અને આ સ્કીમમાં શું કરવામાં આવ્યું, તો આ સ્કીમ દિવ્યાંગો માટે અને એને સંસાધન, અને જે છે ખંડ શિક્ષક, અવરોધ મુક્ત વાતાવરણ, આ બધી જે છે ચર્ચાઓમાં કરવામાં આવી. પછી વાત કરે છે એને જ 1987 માં એમએચઆરડી, યુનિસેફ અને એનસીઆરટી, આ પ્રશ્ન છે અગત્યના છે કે આ લગભગ મોટા ભાગના પ્રશ્નો જે પૂછાય છે એક્ઝામમાં, કે ક્યારે એમએચઆરડી એટલે આ જે છે આઈડીસી અને પીઆઈડી ના ક્યારે સંકલન કરવામાં આવ્યું. તો 1987 માં આ સંકલન કરવામાં આવ્યું. આ જે છે એમએચઆરડી, યુનિસેફ અને એનસીઆરટી, આ ત્રણેય મળીને જે છે આ એક સંકલિત શિક્ષણના એ લોકોએ પ્રોગ્રામ રચ્યા. અને આ સંકલિત શિક્ષણને આપણે પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ને આપણે ગણીએ છીએ. અને એને જ આગળ જઈને આપણે આઈડીસી ની સંકલ્પના તો હતી, આઈડીસી પહેલા ચાલતો હતો, પણ ત્યારે યુનિસેફના પ્રોજેક્ટ, યુનિસેફના ફંડ આવ્યું, અને યુનિસેફના ફંડને લઈને એને મર્જ કરી દેવામાં આવ્યું. અને ત્યારે આ તત્વ, એ કામગીરી જે છે એનસીઆરટી ને આપવામાં આવ્યું. એમએચઆરડી ત્યારે મોટા જે હતો, મોટા કોણ હતો, તો એમએચઆરડી હતો, એમએચઆરડી ના તત્વધાનમાં ચાલતો હતો. હવે એમએચઆરડી અને યુનિસેફ આ બંને વચ્ચે, એમએચઆરડી આપણી ઇન્ડિયાના અને યુનિસેફ જે છે આપણા વિદેશના,
તો આ બંને જ છે એક સાથે યુનિસેફે કીધું કે હું તમને પૈસા આપું છું અને MHRD કીધું કે લાવો મને પૈસા આપો, પૈસા તો જરૂરિયાત છે. આ બંને જ છે. હવે એના અંડરમાં MHRD ના અંડરમાં કોણ કામ કરે છે? તો MHRD ના અંડરમાં NCERT કામ કરે છે. તો MHRD કામગીરી જે છે NCERT ને આપ્યું. તો હવે NCERT જે કામ કરશે તો આ ત્રણેય એક સાથે મળીને એ લોકોએ ચર્ચા કર્યા અને ચર્ચા કરીને પછી એક પ્રોજેક્ટ તૈયાર કર્યા. આ પ્રોજેક્ટને ત્યારે કહેવામાં આવે છે પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ. તો આ જે છે આ 1987 માં એની ચર્ચા કરવામાં આવી. પછી મેં જેમ ચર્ચા કરી કે 1968 માં જ્યારે પહેલું આપણે 1968 માં ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં જે આપણી NEP આવી, એવી રીતે NPE નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન એને એવી રીતે કરવામાં આવી. ત્યારે એને NEP તરીકે કહેવામાં આવ્યું. જે આપણે 1968 હતી એને NEP તરીકે ગણવામાં આવ્યું, પણ એને ઊંધો કરીને NPE તરીકે કહેવામાં આવ્યું. ક્યારેક આપ લોકો કન્ફ્યુઝ ન થતા કે આ જે 1968 છે એને NEP અને નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન જે 86 છે 86 વાળાને NPE તરીકે ગણવામાં આવ્યું. એને એવી રીતે જે છે ઓળખવામાં આવ્યું. આ જે છે આ કોના તત્વાધાનમાં? આ આપણા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા અને રાજીવ ગાંધીના શાસનકાળમાં એ બધી જે છે પ્રક્રિયાઓ છે એના 1968 ના જે પછી આમાં થોડો સુધારો હતો અને સુધારોને લઈને જે છે આ એકદમ ફૂલ ફ્લેજ અને વ્યવસ્થિત તરીકે જે છે પોલિસી આપણી બનાવવામાં આવી અને આ પોલિસી તરીકે પછી અહીંયાથી આપણા જે એજ્યુકેશન સિસ્ટમ છે સારી રીતે બદલાનું. તો પછી કહે છે એના સેક્શન નંબર 49 સેક્શન નંબર 4.9 માં શારીરિક અને માનસિક રીતે આપણે અહીંયા બસ માત્ર દિવ્યાંગતા માટે કામ વાત કરીએ છીએ. હાલાકી આમાં ઘણા બધા જે આપણે NEP 2020 છે જો તો કેટલા પાના છે અને બધાની સ્ટેપ બાય સ્ટેપ બધાની ચર્ચા કરવાની છે. એવી રીતે આમાં પણ ચર્ચા કરવી કે પ્રાથમિક એજ્યુકેશન કેવું હોવું જોઈએ અને ઉચ્ચ પ્રાથમિક એજ્યુકેશન કેવા હોવું જોઈએ. એવી રીતે આપણે વાત કરીએ તો સેકન્ડરી, હાયર સેકન્ડરી અને કોલેજ જેવા એજ્યુકેશન કેવા હોવું જોઈએ. આ બધી ચર્ચાઓ ત્યાં હતી. પણ અત્યારે અમે જે વાત કરી છે બસ માત્ર દિવ્યાંગતા માટે વાત કરી છે. તો દિવ્યાંગતાની જે ચર્ચા છે ત્યાં કરવામાં આવી. તો 4.9 ના જે સેક્શન છે એમાં કરવામાં આવ્યું. કહે છે કે શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગોને સામાન્ય સમુદાય સાથે સમાન ભાગીદારી તક આપવા માટે એકીકૃત કરો, એટલે ઇન્ટિગ્રેટ કરો. ઇન્ટિગ્રેટ કરવા માટે એ પણ ઇન્ટિગ્રેશનની વાત કરે છે. ત્યારે ઇન્ક્લુઝનનો કોન્સેપ્ટ એટલું મોટો નહોતો હતો. તો અહીંયા પણ ઇન્ટિગ્રેશન કરવા માટે કહે છે કે આ લોકોને સમાજની મુખ્યધારા સાથે જોડશો તો એ લોકો જે એનો વિકાસ છે વધારે થશે. આ લોકોને બધાને ખબર હતી કે બાળકને જ્યારે આપણે સેગ્રીગેટ કરીએ, જે દિવ્યાંગ બાળકો છે એને અલગથી જ્યારે પાડી દઈએ તો એ લોકોને એટલું વિકાસ નહીં થશે. એ લોકોના વિકાસ જ્યારે સમાજની મુખ્યધારામાં આવશે ત્યારે થશે. તો એ કોન્સેપ્ટ બધાને ક્લિયર હતો ત્યારે. પણ આ એટલી વ્યવસ્થાઓ નહોતી, એટલા આપણા પાસે રિસોર્સિસ નહોતા, એટલા આપણા પાસે ટીચરો નહોતા, આપણા પાસે એટલું ટેકનોલોજી નહોતી, આપણા પાસે એટલા સંસાધનો નહોતા, આપણા પાસે એટલી મેથોડોલોજી નહોતી. તો ત્યારે બસ માત્ર એવું કહેવાય કે આ દિવ્યાંગ લોકોને પણ આ જેમ તમે કરાવો છો આ સામાન્ય લોકોને, એવી રીતે એ લોકોને પણ કરો, થોડું ટાઈમ આપો. તો પછી પહેલા જે છે આપણે ત્યારે આની સાથે સાથે ઈ જ ટાઈમમાં જે આપણે 1986 છે ઈ જ ટાઈમમાં આપણી RCI ના પણ ગઠન થયું. 1986 માં આપણી RCI પણ ગઠિત થયું. તો RCI ત્યારે એની સ્થાપના થઈ ગઈ હતી અને RCI જે છે ઈ આ કામગીરી કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. તો આ જે છે એને ધીરે ધીરે એને આપવામાં આવ્યું અને પછી 1992 માં એની ચર્ચા આગળ કરશું. તો 1986 માં RCI ની પણ ગઠન કરવામાં આવ્યું. ત્યારે જ છે આ દિવ્યાંગો માટે આ ચર્ચા થવા હતી. પછી કહે છે અને તેમને હિંમત, આત્મવિશ્વાસ સાથે જીવનનો સામનો કરવા માટે સક્ષમ બનાવો. જ્યારે આપણે દિવ્યાંગ બાળકોને પગભર કરાવશું, એને એજ્યુકેશન આપશું, તો એ દિવ્યાંગ બાળકો જે છે આત્મવિશ્વાસી બનશે અને જીવન સફળ બનશે. પછી ત્યારે એની ચર્ચા પછી જ્યારે આ કહેવામાં આવ્યું કે દિવ્યાંગ બાળકોને આગળ લઈ જાઓ, આગળ લઈ જતા પછી 1987 માં મેન્ટલ હેલ્થ એક્ટ આવ્યું. જ્યારે આપણા જેટલા આ માનસિક રૂપથી અક્ષમ જે વ્યક્તિઓ હતા, આ જે ગંભીર વ્યક્તિઓ હતા, એ લોકો રોડ ઉપર ફરતા હતા અને પોતે તો હાર્મ કરતા હતા અને સાથે સાથે બીજાને લોકોને પણ હાર્મ કરતા હતા, એટલે નુકસાન કરતા હતા, ક્ષતિ પહોંચાડતા હતા. તો ક્ષતિ પહોંચાડતા હતા એ લોકો. તો એ લોકોને એવી એક એક્ટ બનાવવા આવ્યું કે આ લોકોને એક મેન્ટલ હોસ્પિટલ તરીકે દરેક જે જિલ્લા છે દરેક જિલ્લામાં એક મેન્ટલ હોસ્પિટલ ક્રિએટ કરો, ત્યાં બનાવો અને બનાવીને એ જિલ્લામાં જેટલા જે એવા પ્રકારના જે વિક્ષિપ્ત લોકો જે છે માનસિક રૂપથી જે અક્ષમ છે કે જે કોઈ પણ કારણસર જે છે આ માનસિક રૂપથી વિક્ષિપ્ત થઈ ગયા છે, એ લોકોને ત્યાં લઈ આવો, એને સારવાર કરો. ત્યારે આ મેન્ટલ રિટાર્ડેશનમાં 3 પ્રકારની જે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. એકને કહેવામાં આવ્યું કે એક વ્યક્તિ જે છે જેને કસ્ટડીમાં રાખવામાં આવે એને કહેવામાં આવે કે કસ્ટડીએબલ. પછી એકને કહેવામાં આવે કે ટ્રેનેબલ અને એકને કહેવામાં આવે કે એજ્યુકેબલ. તો કસ્ટડીએબલ, ટ્રેનેબલ અને એજ્યુકેબલ. તો કસ્ટડીમાં કોને રાખવું કે જે વ્યક્તિ જે છે એ પોતે એને પણ ખબર નથી કે હું શું છું, મને શું લાગે છે, શું કેવી રીતે કરું છું. તો એને કસ્ટડીમાં મેન્ટલ હોસ્પિટલમાં જે છે એને રાખવામાં આવ્યું અને ત્યાં મેન્ટલ હોસ્પિટલમાં એને ઘણી બધી થેરેપી દ્વારા જે છે એના જે વલણો છે એને સુધારવામાં આવ્યું અને એને જે છે સાર સંભાળ એને કરવામાં
આવી. તો એવા પ્રકારના જે મેન્ટલ હેલ્થ એક્ટ છે એ કરવામાં આવ્યું. અને આ લોકોની જે પ્રોપર્ટી છે, જે આવા પ્રકારના જે વિકસિત લોકો છે, આ લોકોની પ્રોપર્ટી કોઈ બીજા હનન ન કરે, કોઈ બીજા હનન ન કરે, એના માટે જે છે ગાર્જિયનશીપ પણ અહીંયા પ્રદાન કરવામાં આવી કે આ લોકોની ગાર્જિયન કોણ બનશે. તો ગાર્જિયન જે છે એ પણ બનાવવામાં આવી. એટલે આ મેન્ટલ હોસ્પિટલ અને ગાર્જિયનશીપની જે ચર્ચા છે અહીંયા 1987માં કરવામાં આવી. પછી જે છે રામમૂર્તિ રિવ્યુ કમિટી, જેને RRC કહેવામાં આવે છે, RRC રામમૂર્તિ રિવ્યુ કમિટી, આ જે છે 1990માં આ રિવ્યુ કોનું કરવાનું? તો રિવ્યુ જે છે આપણે 1986માં જે આ પોલિસી બની, આ પોલિસીમાં જે કાંઈ ઉલ્લેખ કરવામાં આવ્યું તેના રિવ્યુ કરવા માટે જે છે આચાર્ય રામમૂર્તિની કામગીરી આપવામાં આવી. અને રામમૂર્તિ જે છે અલગથી નોંધ કરે છે, ત્યારે એના જે છે રિવ્યુમાં અલગથી નોંધ કરે છે કે દિવ્યાંગ બાળકો માટે જે છે સંકલિત શિક્ષણ કેન્દ્ર અથવા રાજ્યો દ્વારા જે છે આપવામાં આવે, ત્યારે કેન્દ્ર અને રાજ્યો દ્વારા જે છે એને સહાય આપવા માટે વાત કરવામાં આવી. તો આ દિવ્યાંગોને નોંધપાત્ર તરીકે દર્શાવવામાં આવે કે આ દિવ્યાંગ બાળકો જે છે એ બસ માત્ર એને બસ નોટ કરી લો, આ દિવ્યાંગ બાળકો એટલા છે, એટલા ન કરીને આ લોકોને પગભર કરો અને આગળ વધારવા માટે આ જે છે આ ઉલ્લેખ કરવામાં આવે કે આ સરકાર છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને જે છે આ કામ કરે. તો આ કામગીરી માટે અહીંયા ચર્ચા કરવામાં આવી. પછી કહે છે કે જે શૈક્ષણિક રીતે પછાત છે, જે લઘુમતીના જે કાર્યક્રમના જે વ્યક્તિઓ છે, આ લઘુમતીને પણ એટલે બસ માત્ર નોંધપાત્ર કરીને ન રાખો, આ લોકોને પણ એજ્યુકેશન જે છે આપો. આ જે છે આ લોકોને નોંધપાત્ર ન કરીને એ લોકોને નોટ કરો, એને જે છે લઈ આવો, એની આંકડા કલેક્ટ કરો, અને આંકડા કલેક્ટ કરીને એને IDC જે પ્રોજેક્ટ ત્યારે ચાલતું હતું, IDC પ્રોજેક્ટમાં એ લોકોને પ્રમોટ કરો અને એને આગળ વધારો. એ જે છે આપણે ચર્ચા ત્યાં કરવા આવી. તો કહે છે કે જેટલા વેલફેરની સ્કીમો, પછી જે જનરલ સ્કૂલ છે અને સ્પેશિયલ સ્કૂલ છે, આ બધી શાળાઓમાં ડિસેબલ બાળકોને એજ્યુકેશન આપવા માટે આમાં ભલામણ કરવામાં આવી. રામમૂર્તિ કમિટી ત્યારે એને એક ચોખવટ કહી દીધી કે તમે આ નિયમ તો બનાવી લીધા, 1980માં જે નિયમ તમે આ પોલિસી બનાવી લીધા, આ પોલિસીથી કામ નહીં ચાલે. આ પોલિસીથી હવે પોલિસીથી પણ જે દિવ્યાંગ બાળકો છે બસ માત્ર એક નોંધપાત્ર થઈને રહી જાય છે. તો આ નોંધપાત્ર ન થાય એને લઈ આવીને સ્પેશિયલ શાળાઓમાં અને જે જનરલ શાળાઓ છે, આ જનરલ શાળાઓ પછી જે વેલફેર સ્કીમો છે આનો લાભ લે, અને લાભ લેવા માટે આ જે છે એને ભલામણ કરી. તો આચાર્ય રામમૂર્તિ કમિટી જે છે અહીંયા ચર્ચા કરવામાં આવી. પછી જે છે